बचना मेरे बच्चों, ये गलतियां मत करना। आ गया हूं आपका टीचर, आ गया हूं दोस्त, मैं हूं भार्गव गायकवाड़, आ गया हूं आपके लिए। हो हो भाई, मैं છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો દોસ્ત, તમારો ટીચર। આજે કંઈક એવી વિશેષ વાત કરીશ જેની ખરેખર જરૂર છે, એકદમ ટોક ટુ ટોક, બિલકુલ વિધાઉટ ટાઈમિંગ વેસ્ટ। 11મું ધોરણ પાસ કર્યું, વાહ યાર, મારા બચ્ચા વેરી ગુડ। 12મા ધોરણમાં આવ્યા છો, હવે 12મા ધોરણમાં બેટા આવીએ છે તો આપણી એક ટર્નિંગ પોઈન્ટ હોય છે। 12th ઇઝ યોર ટર્નિંગ પોઈન્ટ। મમ્મી પપ્પા કહે છે 10th પછી બેટા મજા જ છે, 12મા ધોરણ પછી મજા જ છે, પછી કોલેજ પછી મજા જ છે, પછી નોકરી પછી મજા જ છે, અને પછી લગ્નનો વારો આવે છે, લગ્ન પછી મજા છે। એટલે મજા એ મજા આવતી જ નહીં ક્યારે। આપણે શોધ્યા કરીએ કે વેર ઇઝ અ મજા। એ મજા બેટા આપણે પોતાના લાઈફમાં દરમિયાન શોધતું રહેવું પડે છે કે મજા। બાકી તમે એવી રાહ જોશો કે ભાઈ 10th પછી મજા, 12મા ધોરણ મજા નહીં આવતી। એ મજા આપણે જ જ્યારે જે તે કામ કરતા હોય ત્યારે શોધવી પડે છે। પણ પછી આપણે સ્ટ્રેસમાં કેમ આવી જઈએ છીએ? બીકોઝ આપણે કેટલીક વસ્તુનું ધ્યાન નહીં આપતા। કોઈ વાંધો નહીં, મેં એક બહુ જ મહત્વની વાત લઈને આવ્યો છું। અગર એ પ્રમાણે કામ થશે તો તમે તમારા કામમાં બી બહુ જ મજા શોધશો। બાકી એ જે બધા પેરેન્ટ્સ કે છે કે 12th માંથી બેટા સારું રિઝલ્ટ લઈ લે પછી તો મજા જ છે, 12th પછી તો મજા છે, એ મજા તો બેટા આવવાની નથી। એ મજા આપણે જ્યારે કોઈ કામ કરી રહ્યા હોય ને, જેમાં આપણે રોકાય છે, લાઈફનું જે ફેઝ છે ને, એમાં જ આપણે પોતાનું કામ એન્જોય કરવાનું હોય। હમણાં તમારું કામ શું છે તો કે ભણવાનું, તો એમાં એન્જોય કરવાનું છે। અગર જો ભણવાનું તો છે જ, અગર એ સ્ટ્રેસફુલ સી કરશો તો કેવી રીતે ચાલશે? ચલો લેટ સ્ટાર્ટ। આટલું ના કરો। અને કેટલાક લોકોને મારો કદાચ લેક્ચર બેટા લેક્ચર જ લાગશે કે આવી ગયો, પણ એક વસ્તુ કહું બકા, હવે કોમ્પિટિશન ખરેખર એટલી બધી વસ્તુ છે ને, એટલી બધી વસ્તુ છે ને, જ્યારે તમે પોતાની જાતને જોશો ત્યારે લાગશે અચ્છા આ બી આગળ વધી ગયો, અચ્છા આને બી આવડે છે। એકચ્યુઅલી આ બધી વસ્તુમાંથી હું પોતે પસાર થઈ ચૂકેલો છું। મેં વિચારું છું કે આ એક વિડીયો દ્વારા તમને કઈ એવો મેસેજ મળે કે તમે આ વસ્તુ ના કરો। તમને એવું તો લાગે છે કે પેલો બી નહીં વાંચતો ને, પેલો બી ક્યાં વાંચે છે? પણ બકા બધા જ વાંચે છે, બધા જ મહેનત કરે છે, કદાચ તમે જ રોકાઈ રહ્યા છો એ લોકોને જોઈને। ક્યારે કોઈના ને ફોલો ના કરો। અગર ફોલો કરવું છે તો સારી બાબત કરો, અચ્છા આ રીતે કરે છે તો મેં બી કરું છું। કોઈની નેગેટિવ વસ્તુ ના કરો। તમને બી ખબર છે ના વાંચવું, ના કામ કરવું, કે ના કોઈ સારી વસ્તુ ફોલો કરી એ યોગ્ય તો નથી જ, પણ છતાં બી બધા નહીં કરતા એટલે આપણે બી નહીં યોગ્ય માનીને આપણે નહીં કરતા, વિચ ઇઝ નોટ ગુડ। કોમ્પિટિશન છે, પોતાની લાઈફ છે, પોતાની લાઈફને સેટલ કરી દો। એક ડાયલોગ કહીશ, હા મુझे मोहब्बत है और मेरी मोहब्बत पैसा है। આજે બધા લોકો કોના પાછળ ભાગે છે? પૈસા પાછળ। અને તમે લોકો ભાગો છો લોકો પાછળ। તો પૈસા લાવી દો તો લોકો તમારા પાછળ જ ભાગશે। હવે તમે સમજી લો કે આ લોકો કોણ હશે, બરાબર છે ને? હવે એક વસ્તુ કહું, 12th ઇઝ યોર ટર્નિંગ પોઈન્ટ એઝ આઈ સેડ જસ્ટ। હવે કઈ વસ્તુ તમે ખરેખર ના કરતા, જો ના કરતા એટલે સર આવી જશે આવું બધું કહેશે એવું નથી। તમે જરા એ જસ્ટ સાંભળી લો કે શું કહેવા માંગુ છું। લેટ સ્ટાર્ટ કે શું કહેવા માંગુ છું મેં। ફર્સ્ટ, મને હજુ બી ખબર છે ચીલ મોડ 11મું ધોરણ, અરે હું પોતાના સ્ટુડન્ટ્સને ઓળખું છું, એકદમ ચીલ મોડમાં છે। ચીલ મોડ એટલે 11મું ધોરણ છે। જ્યારે કોઈ બિલ્ડિંગ બંધાતી હોય ને તો એ બિલ્ડિંગનો જે પાયો હોય ને, એ ના હોય ને તો ઉપર જે મેઇન બિલ્ડિંગ છે જેમાં લોકો રહેવાના છે એ જ તૂટી જાય, અથવા એનો આધાર સ્તંભ હંમેશા તૂટેલો હોય કાં તો અધૂરો હોય અને પડી જાય। તમારો 11મું ધોરણ આધાર સ્તંભ છે। એકાઉન્ટમાં જે તમે મેઇન ટર્મ્સ ભણ્યા એ જ એનું મોટું સ્વરૂપ 12મા ધોરણમાં આવવાનું છે। પછી બીએ હોય કે ઇકોનોમિક્સ હોય કે પછી અકાઉન્ટ્સ હોય કે સ્ટેટિસ્ટિક્સ હોય। ચીલ મોડ પહેલા થોડું છે બકા, ટર્નિંગ પોઈન્ટ છે તમારો। થોડી ગંભીરતા લઈને થોડું કામકાજ કરજો। તમે જોઈ શકો છો આ ઇમેજીસ શું શો કરી રહી છે। છેલ્લે પછી શું સ્ટ્રેસ આવે છે। ચીલ મોડ પર જવાનું છોડી દો, ટાઈમ ટુ ટાઈમ કામ લો, પ્લાનિંગ કેવી રીતે કરવાનું છે એ બધું શીખવાડીશું। એ તમે જોડાવાનું રહેશે અમારી બેચમાં, બરાબર છે? એ કેવી રીતે કરવાનું રહેશે, યુ ડોન્ટ નીડ ટુ વરી। બીજી વસ્તુ, ડોન્ટ યુઝ સોશિયલ મીડિયા। બહુ ઓછા લોકો હશે જે મારી આ વાત માનશે। મેં કહું છું ને, અગર મેં આ વસ્તુ તમને મોઢા પર કહું છું, અગર એક જણ બી આ વાત માને છે તો મારો વિડીયો સક્સેસફુલ, મારો આ વિડીયો સક્સેસફુલ। હા કદાચ હોઈ શકે છે કે સર થોડુંક વાર તો જોઈએ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ
મને સાચું કહેજો, આનામાંથી હું બી પોતે પસાર થઈ ચૂકેલો છું. જોઈ લો, એક રીલ જોઈ લો, સ્ક્રોલ કરતા કરતા 3 સેકન્ડની 30 સેકન્ડ, 30 સેકન્ડની પછી 30 મિનિટ, 30 મિનિટની પછી 60, અને ક્યારે 3 કલાકમાં પરિવર્તિત થઈ જાય છે આપણને ખબર જ નહીં પડતી. એકચ્યુઅલી થોડા એડિક્શન છે ઇન્સ્ટાગ્રામનું, ફેસબુકનું, બધું સોશિયલ મીડિયાનું, ક્યાં ક્યાં નામ લઈએ આપણે. તો આ એડિક્શન છે, મને ખબર છે. સાચું કહેજો, ખોટું છું તમે લો એને, પણ પોતાના શરીર પર, પોતાના લાઈફ પર કોઈ એવી વ્યક્તિને હાવી ના થવા દો, એવી વસ્તુને હાવી ના થવા જો તમારું બગાડે. સોશિયલ મીડિયા પર કરો, જે બી તમે જોડાયેલા છો, ડોન્ટ વરી, જોડાઓ, પણ એ તમારા કામ પર અથવા તમારા પર હાવી ના થઈ જાય, એટલું યાદ રાખજો. કારણ કે મોબાઈલ એકચ્યુઅલમાં માથો દુખાવો, સ્ટ્રેસ આપે છે, એ હકીકત છે. બરાબર, એના તરંગો બહુ ભયાનક હોય છે. 12મું ધોરણ છે, યુઝ કરો, ડોન્ટ વરી, બટ થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી લો. માત્ર વાંચવાની નહીં ચાલે. હવે એક વસ્તુ કહું તમને, પહેલા તમે હતા 11મા ધોરણમાં, ઓકે, કે જેમાં તમે 50 માર્ક્સનું પેપર આપતા હતા. ઓકે ઓકે, 50 માર્ક્સનું પેપર આપતા હતા, કે જેમાં તમને 2 કલાક મળતા હતા. હવે જયારે તમે 12મા ધોરણમાં આવશો ને, બકા 12મા ધોરણમાં, ત્યારે તમને 100 માર્ક્સનું પેપર આવશે. તો 50 માર્ક્સમાં તમને 2 કલાક. હવે મને સાચું કે વિડીયો જોતા જોતા, અગર તમે 11મા ધોરણમાં 50 માર્ક્સના પેપરમાં 2 કલાક આપતા હતા, એમાં બી જો તમારું પેપર છૂટતું હતું, તો હિસાબથી વિચાર કરો, 100 માર્ક્સમાં શું તમને 4 કલાક આપશે? નહીં બેટા, એમાં તમને 3 કલાક આપશે. હવે થોડું વિચારો, 11મા ધોરણમાં 50 માર્ક્સના પેપરમાં 2 કલાકમાં ટાઈમ ખૂટતો હતો, તો 100 માર્ક્સમાં તમે 3 કલાકમાં કેવી રીતે પતાવશો? એટલે વાંચ કરીએ છીએ, પછી આપણે અમુક તો બહુ જ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય છે, દાખલા વાંચે. મેં બી એવું કરતો, મેં બી એમાંનો જ હતો, મેં એવું એક્સેપ્ટ કરું છું. પછી જ્યારે આપણે દાખલા ગણવા જાય, અચ્છા બીજું શું, એ એકચ્યુઅલી તમે અનુભવ કરશો. આઈ કાન્ટ એક્સપ્લેન ઇટ. સ્ટેટિસ્ટિક્સ બી વાંચે છે, એકાઉન્ટ્સ બી વાંચે. એકાઉન્ટ્સ તો વાંચાય ભાઈ, રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડે. લખતા લખતા ખબર પડે, અચ્છા અહીંયા આ વસ્તુ આવે, અચ્છા અહીંયા ગલતી થઈ મારી. ખાસ કરીને થિયરી સબ્જેક્ટમાં 10 પોઈન્ટ વાંચશો, 10 મોઢે થઈ ગયા. મેં તમને બેટ લગાવું છું, તમે એવું કહેશો 10 પોઈન્ટ થઈ ગયા, એ 10 પોઈન્ટ તમે કોઈ કોરા પેજમાં લખજો. પહેલી વાર મોઢે કરું ને, તમને મેં બેટ આપું છું, 10 નહીં લખાય. એમાંથી એકાદ બે થોડી ભૂલો પડી હશે, માઇનર મિસ્ટેક, અથવા વધારે બી હોઈ શકે છે, પણ મેં માઇનર કહું છું. અને પછી થોડા સમય પછી તો એ ઘણી બધી મિસ્ટેકમાં પરિવર્તિત પામી જશે, કારણ કે રેગ્યુલર જોવાનું નહીં થાય ને. એના માટે બી શું કરવું જોઈએ, એ બી ધીરે ધીરે કહીશ, એ બી મારા બેચમાં આવશે. હમણાં ઉપરથી કહું છું. એટલે લખવાનું રાખશો તો ટાઈમ મેનેજમેન્ટ આવશે. હવે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરું, એ મારા બેચમાં જ તમને કહીશ કે કેવી રીતે 3 કલાકનું. પણ એના માટે પહેલા શરૂઆત તમે શાનાથી કરવાની, લખો. ટાઈમ મેનેજમેન્ટ મારા પર છોડી દો, તમે એ કેવી રીતે પતાનું એ મારા પર છોડી દો, પણ એના માટે લખવાની ઝડપ તમે વધારવી પડશે. વાંચું ના કરો, વાંચ્યા પછી થોડું લખો, રાઇટિંગ પ્રેક્ટિસ રાખો, હાથને એક્ટિવ રાખો. ડોન્ટ ઇગ્નોર યોર હેલ્થ. મેં ક્લાસીસ લઉં છું, મેં નાની કહું તો મેં ઓફલાઈન ક્લાસીસ જ્યારે લઉં છું ને, મેં લીધેલા છે, તો બહુ એબ્સન્ટિઝમ મેં બહુ જોવા મળે, એબ્સન્ટિઝમ, ગેરહાજરી. અને એકચ્યુઅલમાં જ્યારે ગેરહાજરીનું કારણ જોવા મળે તો સર બીમાર છું, સર શરદી થઈ ગઈ છે, સર તાવ આવ્યો છે, અને ઘણા બધા રોગો. મેં કોઈ વિદ્યાર્થીનું નામ નહીં લઉં, મારા બોર્ડનું જ પેપર હતું, અને વિદ્યાર્થીની બીમાર હતી, અને હોશિયાર વિદ્યાર્થી હતી. તમે માનો નહીં, મારા બચ્ચાઓ, એ સ્ટુડન્ટ્સ બહુ હોશિયાર હતી. મેં આખા વર્ષ દરમિયાન મહેનત કરાવી, એને બી મહેનત કરી. લાસ્ટ ટાઈમમાં એ બીમાર પડી, અને વચ્ચે બીમાર પડતી ત્યારે એમને ટકોર કર્યો, બેટા ધ્યાનથી રાખજે, બેટા ફળ ખાજે વ્યવસ્થિત, બેટા થોડું ખાવા પીવામાં ધ્યાન આપજે. અને થોડી એટલી બધી હેલ્ધી નથી એ. તો મેં કહેતો હતો, બેટા આ તમે આ વસ્તુ લાગશે આ લેક્ચર, પણ આ જે વસ્તુ છે ને, હેલ્થ ઇઝ વેલ્થ. આ જ વેલ્થ નહીં હોય ને, કારણ કે આ વેલ્થ એવી છે જે કશે તમને બજારમાં નહીં મળે, એને અંદરથી તમને ડેવલપ કરવી પડશે. થોડું હેલ્થનું ધ્યાન રાખજો, જેથી જ્યારે જે દિવસે બીમાર પડે એ દિવસની ગેપ પડી ગઈ. બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. પછી આપણે કહીએ છીએ પ્રિપેર યોર ઓન નોટ્સ. યસ, પ્રિપેર યોર ઓન નોટ્સ. જો એક વસ્તુ કહું તમને, એક મિનિટ, હા, પ્રિપેર નોટ્સની ચિંતા ના કરો. ઇકોનોમિક્સમાં અને ઓસીએમમાં
આ બંને સબ્જેક્ટમાં તમને બેસ્ટ નોટ્સ મળી જશે, એની ચિંતા ના કરતા. ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એને જ રિલેટેડ સિમ્પલ સરળ ભાષામાં અમે તમને નોટ્સ બનાવી આપીશું. રેડીમેડ નોટ્સ પર ના ભરોસો કરો, કારણ કે રેડીમેડ નોટ્સ એ તમારા ઇમોશન્સને, તમારા માઇન્ડને, તમારી કઠિનતાને અથવા તમારી સરળતાને ઓળખતા નથી. એ અમે ઓળખીએ છીએ. તો અમે એના રિલેટેડ તમને નોટ્સ બનાવી આપીશું, બહુ જોરદાર. એ અમારા બેચમાં તમને મળી જશે, એના માટે જોડાવવું પડશે. એટલે રેડીમેડ નોટ્સ પર પહેલા તો ભરોસો ના કરો. એવી નોટ્સ આપીશું બેકા કે તમે એ સિવાય બીજી કોઈ વસ્તુ ઉપયોગમાં નહીં લો. અને એમાં એક એક વાક્યના એમસીક્યુ બી આવી ગયા, એટલે કોઈ ચિંતાની જરૂર નથી. અને લાસ્ટ મોમેન્ટ પેનિક ખરેખર થાય છે. આ ખરેખર વસ્તુ કહું છું, લાસ્ટ મોમેન્ટ પેનિક મતલબ ગભરાઈ જાય છે. અને છેલ્લે સાચું કે જો કર્યું છે કે નહીં કર્યું, પછી શું કરે, આઈએમપી શોધવા જશે. બરાબર છે, કયા આઈએમપી છે, શું છે. એટલે આઈએમપી મેં નહીં કહેતો કે આઈએમપી ખોટું છે. આઈએમપી નો મતલબ કહું, આજે આઈએમપી નો મતલબ કહું, આઈએમપી નો મતલબ શું છે, આ વસ્તુ પર વધારે ભાર મૂકો. એટલે બીજી વસ્તુ ઇગ્નોર ના કરો. પણ લોકો પછી એ ટાઈમે તમે શું કરો છો, ખાલી આઈએમપી પર ભાર મૂકો છો. અને એક વસ્તુ કહું, આઈએમપી શું છે કે એની શક્યતા બહુ વધારે છે આવવાની, શક્યતા બહુ વધારે છે. જે અમારા તરફથી મળે છે, અમારા અનુભવના આધાર પર તમને આપીએ છીએ અમે. જે આવે જ છે નોટ ડાઉટ, પણ બેટા ભવિષ્ય તો છેવટે અનિશ્ચિત છે ને. બરાબર છે, તમે ફક્ત એક ક્વેશ્ચન પર કેવી રીતે ડિપેન્ડ રહી શકો છો. જેવું મેં કીધું, કોમ્પિટિશન વેરી હાઈ. 56%, 60% તો હવે તો કોઈ બી લાગી જશે, પણ એનો મતલબ નથી. હવે તમે જોજો બેટા, યુનિવર્સિટીઓમાં બી હવે એન્ટ્રન્સ એક્ઝામ આવવા લાગી છે. બરાબર છે, દરેક સીયુટી ની એક્ઝામ બી ખબર હશે. હવે પોતાના શહેરમાં રહેલી યુનિવર્સિટી કોલેજોમાં બી હવે એન્ટ્રન્સ માટે એક્ઝામો આવવા લાગી છે. મતલબ કોમ્પિટિશન છે બોસ. અને 12મા ધોરણમાં નીકળ્યા પછી, કોલેજમાંથી પાસ થયા પછી બી કોમ્પિટિશન છે. યાદ રાખજો બકા, પોતે સ્માર્ટ હશો ને, પોતે બુદ્ધિ ચાતુરથી કામ કર્યું છે તો કોઈ તકલીફ નહીં પડે. મને એક બીજી વસ્તુ કેવી છે, જે કદાચ મેં મારા પીપીટીમાં બી કન્સિડર કરી છે. શરૂઆતથી આપણે વિચારે છે કે બહુ ટાઈમ છે. બહુ ધ્યાનથી સાંભળજો, હું તમને કંઈક કહેવા માંગુ છું. આપણે વિચારે છે કે બહુ ટાઈમ છે. અગર બહુ ધ્યાનથી સાંભળજો, એક વાર્તા કહું છું. આર યુ રેડી? અગર આ વાર્તા ગમી હોય ને તમને, આ વાર્તા, તો કોમેન્ટ સેક્શનમાં કહેજો સર આ વાર્તા તો ખરેખર સાચી છે. આ એક ઇમેજિનેશન છે. જે દારૂ પીએ છે, ગુટખા ખાય છે, જે દારૂ પી અને ગુટખા ખાય છે, બરાબર છે. અગર એ લોકોના હાથમાં એવી વોચ આવી જાય કે જે બતાવે, મતલબ એ જ્યારે દારૂ પીએ અથવા પાન પડીકી ખાય, બરાબર છે, અથવા સિગારેટ પીએ, ત્યારે અચાનક એવું ઘડિયાળમાંથી બોલે, ટેટેટ, તારા જીવનનો એક દિવસ હવે ઓછો થઈ ગયો. પછી જ્યારે બીજા દિવસે એ દારૂ પીએ અથવા પાન પડીકી સિગારેટ પીએ, તો પછી ટેટેટ, તારા જીવનનો એક દિવસ ઓછો થઈ ગયો. અગર જસ્ટ ઇમેજિન કરો, અગર ખરેખર આવી ઘડિયાળ બને અને જે દારૂ પીવે છે અથવા આવી સેવન કરે છે, કૂટેઓ પાડે છે, એના એ ઘડિયાળ પહેરે અને રોજાવું બોલે કે તારા પાછળનો જીવનનો એક દિવસ ઓછો થઈ ગયો, તો મેં તમને ગેરંટી આપું છું એ વ્યક્તિ 10 કે 15 દિવસમાં છોડી દેશે. ખબર પડે છે? હવે આ વસ્તુ શું છે ખબર છે? સાયલેન્ટ ઝેર છે. કેમ એ ઉંદર મારવાની દવા નહીં પીતો? કારણ ખબર છે તાત્કાલિક પરિણામ આવી જશે ને, તાત્કાલિક મરી જ જશે, ડાયરેક્ટ ટપકી જ જશે. પણ એ સિગારેટ પીને અથવા દારૂ પીને કેમ ચલાવે છે? પહેલા તો એને ગમે છે, પણ એ ગમતી વસ્તુ કેવી છે તમને બધાને ખબર છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ છતાં બી પીવે છે. પણ જ્યારે એવી ઘડિયાળ બને અને પહેરે અને જ્યારે એવો સંદેશો આવે જેવું પીવે કે ભાઈ તારા જીવનનો એક દિવસ ઓછો થઈ ગયો છે, તો એને લાગશે અચ્છા મારા જીવનના આગળનો એક દિવસ ઓછો થતો જાય છે. 10 દિવસમાં છોડી દેશે. હવે આનો યથાર્થતા સાંભળો કે શું કહેવા માંગુ છું. વેકેશન જ છે ને, જવા દે ને. પણ બેટા, તમારા આગળનો એક દિવસ ઓછો થઈ રહ્યો છે તમારા એક્ઝામનો, બરાબર છે. આ વસ્તુ કેવી રીતે કરજો ખબર છે? સમજી લો અરાઉન્ડ ફેબ્રુઆરીના 28 કે 27 તમારી એક્ઝામ હશે. તેથી દિવસ ગણવાનું ચાલુ કરી દો. તમારા નોટબુકમાં લખી દો કે મારા આટલા દિવસ બાકી છે. 10-15 દિવસમાં તમે સિરિયસ ના થઈ જાવ તો જોજો. લખો 300 દિવસ બાકી, બીજા દિવસે લખો 299 બાકી, પછી લખો 298 બાકી, પછી લખો 297 બાકી, પછી લખો 294. ભાનમાં આવી જશો. 10-15 દિવસ દિવાળીના, ઉત્તરાયણના. બેટા આ બધા દિવસો એવા છે જે આપણે કન્સિડર તો કરીએ છીએ, વાંચીશું, પણ વાંચતા નથી, કાં તો થતું નથી આપણાથી. આ દિવસો બેટા આમ જતા રહે છે. પહેલી પરીક્ષાના 15 દિવસ, બીજી પરીક્ષાના 15 દિવસ. એટલે યાદ રાખજો, તમે પણ એવી ઘડિયાળ પાડી લો જેને મેં કહું છું કદાચ પ્રાકૃતિક ઘડિયાળ, જે તમે તમારા નોટબુકમાં બનાવવાની છે, લખીને કે આટલા દિવસ બાકી છે. જેથી તમને ખબર પડશે અચ્છા હવે મારા પાસે 300 દિવસ બાકી છે, અચ્છા હવે મારા 299, અચ્છા 298. એટલે તમને ખબર પડશે કે તમારા પરીક્ષાના
દિવસ એક એક ઓછા થતા જાય છે. એટલે પહેલા ચીલ મોડમાં તો ના જાઓ. ટાઈમ છે, આજે ના વાંચ્યું શું થઈ ગયું, પછી આ જે 24 કલાક ગયા છે એની કદર ત્યારે થાય છે. કાશ એક દિવસ મળી જાત, એક દિવસ મળી જાત. જે આ વસ્તુ ફિલિંગ પેલા દારૂવાળાને બી થાય કે કાશ એક દિવસ જીવી લીધું હોત, પણ એને નથી ખબર કે જ્યારે હું પીતો હતો ત્યારે દિવસ ઓછો થતો જતો હતો. આ આવી આપણી હાલત ના થાય. બસ આટલું વાત ધ્યાન રાખજો. અને આ જે વાર્તા છે કેવી લાગી ખરેખર એ ખાસ કહેજો. અને હકીકત છે, એક એક દિવસ જાય છે ત્યારે એની વેલ્યુ નહીં થતી. કારણ કે એક દિવસ નહીં વાંચો ને તો ફેલ નહીં થવાતું. પેલો એક દિવસ દારૂ પીશે તો મરી નહીં જવાનો, પણ એને ખબર પડતી કે એના જીવનનો એક દિવસ ઓછો થઈ ગયો. ખબર પડે છે, દારૂ પીવાથી મરી નહીં જાય, પણ દિવસ ઓછો થઈ ગયો ને, નજીક તો આવી ગયો ને મોતના. એવી રીતે તમે બી ધીરે ધીરે નજીક આવી રહ્યા છો. એટલે એક દિવસ નહીં વાંચો તો ફેલ ક્યાં થશું? સાચી વસ્તુ છે. આ તો તમે પેલો દારૂ વેચવાવાળું, દારૂ પીવાવાળું જ વિચારો છો. એ વસ્તુ ના કરો. દમ સ્માર્ટ વિચારો કે એક દિવસ કરી નાખીશ તો કેટલું બધું થઈ જશે. અને એક દિવસ નહીં વાંચો તો ફેલ તો નહીં થાવ, પણ બેટા તેવું તમને કીધું કે એક દિવસ ઓછો થઈ જશે. ઓકે, આ મારા તરફથી બેટા એક પેરેન્ટ્સને તો બેટા ચિંતા છે જ, પણ મને ખરેખર ચિંતા છે. આના ઓવર એક્ટિંગ નહીં કરતો. મને મારા સ્ટુડન્ટ્સ પ્રત્યે ખરેખર લગાવ છે, કારણ કે હું એમને ભણાવું છું. મેં એમના સાથે અટેચ થઈ જાઉં છું અને કનેક્ટ થવું છું. એમના સારા રિઝલ્ટ મને એકદમ ગદગદ થઈ જાય કે ના મેં ભણાવ્યું છે ને. મારા તરફથી સલાહ છે. ચલો બકા, બેચમાં મળીએ. આટલું ના કરતા. ઓકે, બાય.